નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। તાપીના છેવાડાના નીજર કુકરમુંડા પંથકમાં બપોરના અરસામાં વરસાદનું આગમન થયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે અચાનક વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટાથી ઉકળાટમાંથી થોડી રાહત મળી છે। બપોરના સમયે 1 કલાક સુધી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો છે, તો કેટલાક રસ્તાઓની હાલત બિસ્માર હતી, ત્યાં જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। અને હવે વાત કરીએ બહારનું ખાતા પહેલા સાવધાનની। બહારનું ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો। અમદાવાદનો બનાવ દરેક ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે। અમદાવાદના નિકોલનો વિડીયો હાલ ભારે વાયરલ છે। ગ્રાહકે ઢોસા મંગાવ્યા, સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર। દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર મળ્યાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું। આરોગ્ય વિભાગે હોટેલ સીલ કરી દીધી છે। અમદાવાદ વાસીઓ બહારનું ખાતા પહેલા ચેતી જજો। ઢોસાના સંભારમાંથી નીકળ્યું મૃત ઉંદર। નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટનો બનાવ। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોના આધારે મનપા હાથ ધરી ચૂકી છે કાર્યવાહી। મનપા અધિકારી તપાસ અંતર્ગત રસોડું ઓપન હાલતમાં મળ્યું। મનપા દરમિયાન હાઇજેનિક પ્રશ્ન પણ આવ્યો સામે। મનપા દ્વારા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પેસ્ટ કંટ્રોલ માટેનું સર્ટી પણ ન હોવાનું મનપાનું કહેવું છે। રેસ્ટોરન્ટ આસપાસ ખુલ્લી જગ્યા પણ બંધ કરવા માટે એએમસીએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે। રેસ્ટોરન્ટ માલિકનું કહેવું છે કે અમારા પ્રતિસ્પર્ધી દ્વારા આ પ્રકારનું કરાયું હોઈ શકે છે કૃત્ય। સાણંદ અને બોપલમાં અમારા નામજોગ રેસ્ટોરન્ટ ખુલી છે। અમારા નામજોગ મળેલી રેસ્ટોરન્ટના આધારે અમે ફરિયાદ કરીશું। રેસ્ટોરન્ટ માલિક ગઈકાલે ઉડતું પતંગિયું પડ્યું હતું, ભોજનમાં એટલો ખ્યાલ છે તેવી વાત કરી રહ્યો છે। ઉંદર હોય અમે જણાવ્યા વિના અમારા નામજોગ વિડીયો વાયરલ થયો છે। બહારનું ખાવાનું રાખતા હોય, આગ્રહ રાખતા હોય તો ચેતજો, કારણ કે અવારનવાર આ પ્રકારના સમાચાર જે સામે આવે છે, ક્યાંક જીવાત મળી આવે છે તો ક્યાંક દેડકો મરેલો જોવા મળી રહે છે। આવી જ એક ઘટના વધુ પ્રકાશમાં આવી છે અને આ દેવી ઢોસા જે છે તે તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી જે સંભાર મંગાવવામાં આવ્યો હતો અને સંભારની અંદરથી મરેલો ઉંદર જે છે તે સામે આવ્યો છે। અત્યારે હાલ એએમસીની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે અને તજવીજની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। આ પ્રકારની ઘટના બનતા જ એએમસી જે છે તે પણ જાગ્યું છે અને અત્યારે હાલ તે રેસ્ટોરન્ટ ખાતે આવી છે અને તે પ્રકારની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। એએમસીના અધિકારી પણ છે, તેમની સાથે વાત કરીશું। શું માહિતી તમને મળી હતી અને માહિતી મળ્યા બાદ તમે કેવા પ્રકારના પગલાં ભર્યા છે? અમને સાહેબ દ્વારા માહિતી મળી કે સંભારમાંથી ઉંદર મળેલો છે, જે સોશિયલ મીડિયામાં ફરતું થયું છે। એના અનુસંધાને અમે અહીંયા આવેલા તપાસ કરવા અને હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન જણાતા અમે રેસ્ટોરન્ટ અત્યારે બંધ કરાવેલ છે ટેમ્પરરી ધોરણે। આગળની કાર્યવાહી પ્રોસેસ કરીને પછી ચાલુ કરવામાં આવશે। શિડ્યુલ ચાલના નિયમોનું પાલન કરવા માટે નોટિસ આપેલી છે। કેવા પ્રકારની નોટિસ આપી છે? કેટલા દિવસ આ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવશે અને શું પ્રાથમિક તપાસ તમે અહીંયા કરી છે? તો પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં આમ તો કશું એવું મળી આવેલું નથી। હવે ફરિયાદ છે અંદર સંભારમાંથી ઉંદર મળેલો છે। એમની જોડે પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ માગતા પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ અવેલેબલ નથી અને આજુબાજુ કિચનની જે જાળીઓ છે એ કિચન ઓપન લાગે છે, એમાંથી જીવજંતુ પ્રવેશવાની શક્યતા, એટલે જાહેર આરોગ્ય હિતમાં અત્યારે બંધ કરાવેલી છે રેસ્ટોરન્ટ। કેટલા દિવસ માટે બંધ કરવાની નોટિસ આપી છે? એ બધું કામકાજ કમ્પ્લીટ કરાવે, શિડ્યુલ 4ના નિયમોનું પાલન થાય પછી ચાલુ કરવામાં આવશે। કઈ કઈ ખામી દર્શાઈ છે અને ખામી તમે તમારા રિપોર્ટમાં તૈયાર કરી છે? કિચન ઓપન છે, એની આજુબાજુ નેટ લગાવવાની એમને કહી દીધેલી છે, એ નેટ બેટ લગાવે। ઉપર જે છે તાડપત્રીવાળું એમાં પણ ઉપર છાપરું શેડ બનાવે છે એ લોકો, આજુબાજુમાં નેટને કહીને કવર કરશે પછી ચાલુ કરવાનું। અંદર કિચનમાં પણ સાફ સફાઈ વ્યવસ્થિત કરાવી, પેસ્ટ કંટ્રોલ કરાવી, પેસ્ટ કંટ્રોલનો એગ્રીમેન્ટ કરાવે, દર મહિને પેસ્ટ કંટ્રોલ કરાવવાની શરતે પછી ખોલી આપવામાં આવશે। કઈ કઈ જે માપદંડોની ઉણપ જે છે તે તપાસની અંદર તમને જોવા મળી? મેઇન તો પેસ્ટ કંટ્રોલ, હાઇજીન કન્ડિશન યોગ્ય નથી। જે ચિકાસવાળી વસ્તુ છે દર અઠવાડિયે એમને ધોવા માટે સલાહ આપેલી છે, બધું સાફ સફાઈ કરાવીશું કમ્પ્લીટ, મોટા પાડી અને પછી એમને પરમિશન આપીશું ખોલવાની।
ચોક્કસથી તો અત્યારે હાલ તો આ જે રેસ્ટોરન્ટ જે છે તેને બંધ કરવાની નોટિસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. સાથે સાથે હાઇજેનિક કન્ડિશનમાં ન હોવાની બાબતો પણ આ તપાસની અંદર સામે આવી છે. તેને લઈને પણ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સ્વાસ્થ્ય સાથે થતા ચેડા જે છે તે આ પ્રકારના ક્યારે બંધ થાય છે અને ક્યારે આ પ્રકારે ધમધમતા જે રેસ્ટોરન્ટો જે છે તેની ઉપર લગામ લાગે છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પણ હવે એને ફોટામાં વિડીયોમાં એને શું શો ઓફ કર્યું છે એ અમને ખ્યાલ નથી. એકચ્યુઅલી એ કસ્ટમર મને પણ નથી મળીને ગયા. જો મને મળીને ગયા હોત તો પણ મને ખુદને ખબર હોત કે નહીં. અને પછી વેટરને જે કીધું છે, વેટરે અમને જાણ કરી, અમે ઊભા થઈને તરત જોવા આવ્યા, પણ એ અમને ઉડતું પતંગિયું જે કહેવાય છે એ અમને સંભારની અંદરથી જોવા મળ્યું હતું. બરાબર. એની પછી અમે અંદર બધું ચેક કરીને અમે તરત સંભારને બધું સ્ટોપ કરાવી દીધું હતું. સર્વિસ પણ નથી આપેલી સંભારની, બધાના હેલ્થને ધ્યાનમાં રાખીને. પણ આ જે કસ્ટમર છે અમને અમારો કોમ્પ્યુટર કોઈ હોય એવું અમને જણાઈ રહ્યું છે. એકચ્યુઅલી અમને 15-20 દિવસ પહેલાં જાણ મળી છે કે બોપલ અને સાણંદની અંદર અમારા સેમ નામથી અમારી બ્રાન્ચના આઉટલેટ 2 ત્યાં ઓપન થયા છે અને એ અમારી જાણની બહાર હતું. એટલે અમને ખબર પડી એટલે અમે એમને લીગલ નોટિસ મોકલી છે એમને. તો એનો રિપ્લાય પણ હજુ એમને નથી આપ્યો. અમને એમના ઉપર થોડો ડાઉટ જઈ રહ્યો છે. હવે એની તપાસ અમે કરી રહ્યા છીએ. આ બધું અમને રિપોર્ટ પણ હજુ 2 થી 3 કલાક પહેલાં જ અમને જાણ મળી છે. હવે આના ઉપર અમે એનાલિસિસ કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ કોણ આવ્યો હતો અને શું નામ છે અને પહેલાં સામને કઈ રીતના કનેક્શન છે. જો એ કનેક્શન હશે તો એની ઉપર પણ અમે લીગલ એની એક્શન લેવામાં અમે પૂરી તૈયારીમાં છીએ. ભરૂચની હોટલના જમવામાં પણ જીવાતનો મામલો ફરી ઉઠ્યો છે. નામાંકિત હોટલ નોવેસના શાકમાંથી નીકળી છે માખી. NH48 પર આવેલા વડદલા ગામ પાસેની નોવેસ હોટલની બેદરકારી. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ. ગ્રાહકે વિડીયો બનાવી કર્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી હોટલ સામે પગલાં ભરે તે પણ જરૂરી છે, કારણ કે રેસા નીકળી રહ્યા છે શાકમાંથી માખી નીકળી હોવાની પણ જાણકારી મળી રહી છે. નોવેસની શંકામાં ગઈ હોવાની પરિસ્થિતિ હોટલની તે માટે પણ છે, કારણ કે ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે નહીં તેને લઈને પણ ફૂડ વિભાગ તરફથી હજી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ચકાસણીના. જો તે લેવામાં આવે તો તમામ વિગતો જે છે તે સ્પષ્ટ થઈ શકે છે. અન્ય સમાચારો પર નજર કરીએ. અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. 2ની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી. ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ છે. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં હત્યા થઈ. તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણ નામના યુવકની જાહેરમાં હત્યા થઈ. મૃતકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો આરોપ છે. પાન પાર્લરવાળા સાથે બોલાચાલી બાદ મામલો ભીચક્યો હતો. મોડી રાત્રે મૃતક આરોપીને મારવા માટે ખુલ્લી તલવાર સાથે મૃતક આમિર તબરેજ આરોપીને મારવા માટે પાનના પાર્લર પર પહોંચ્યો હતો અને આરોપીના ઘર નજીક જ બોલાચાલી, જ્યાં આરોપી સમીર, કામિલ અને સોહેલે આમિરને હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી હતી. આ કેસમાં ગોમતીપુર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2ની શોધ ચાલી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો. ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે. બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી. હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું. જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે 2 આરોપી ગણવામાં આવ્યા છે. એક છે સમીર અને બીજો છે કમિલ. આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે, ત્યારબાદ એક માથાકૂટ થઈ. માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે અને આ બંને જે હત્યા થઈ છે બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા. મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા. તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે 2 આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાધાન વખતે સમાધાન થયું નહીં અને બોલાચાલી થઈને ઝઘડો થયો. એ વખતે આ કામના જે આરોપી છે એને આ લોકોનો પીછો કર્યો, પાછળ પડી અને ઝપાઝપી દરમિયાન
મરણ જનાર જોડેથી એની તલવાર આંચકી લઈ અને મરણ જનારને તલવાર માગી દીધી અને એનું મોત નીપજાવેલું છે. સાહેબ, સમાધાન માટે આ તો તલવાર શા માટે લઈને આવ્યા? મૃતકના નામ શું અને વિગત શું? મૃતકમાં એક આમિર ઉર્ફે ભાંજો છે અને બીજો છે તબરેજ ઉર્ફે તબ્બુ. આ બેના મોત નીપજેલા છે. સુરતમાં અસામાજિક તત્વોને નથી રહ્યો હવે પોલીસનો ડર. લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક. પોલીસ ચોકી નજીક જ 7 જેટલા માથાભારે લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. સામાન્ય બોલાચાલી થતા 2 રિક્ષા અને 1 કારમાં કરી તોડફોડ. વાહનોમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગુનેગારો બેફામ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વરાછા પોલીસે હાથ ધરી છે તપાસ. રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા. એક ઇકો કાર છે અને 2 રિક્ષા. એમના નામ ઠામ નથી ખબર. આગળની કાર્યવાહીમાં અમે પીશેરવાનને કોલ કરેલો 100 નંબર ઉપર. પીશેરવાન આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની હતી. ફરિયાદની કાર્યવાહી અમે કરી. સુરતના ઉન બીઆરટીએસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી. બસના કાચ અને કેમેરા તોડી નાખ્યા. સોમવારે રાત્રે બીઆરટીએસ સ્ટેશનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત થયું છે. મેરિયા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બાઇક ચાલક માકણી ગામમાં એસબીઆઈ બેંકના મેનેજર તરીકે બજાવતો હતો ફરજ. માનકભાઈ પ્રજાપતિ છોટાઉદેપુરથી માકણી બેંક પર જતા હતા. તે સમયે અકસ્માત. બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ. 24 કલાકમાં મેરિયા બ્રિજથી સુસ્કાલ વચ્ચે 5મો અકસ્માત. બેફામ દોડતા રેતીના ટ્રકથી વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અડાલજના અઘોરા મોલના પ્રથમ માળે જુગારધામ ઝડપાયું છે. અડાલજ પોલીસે 9 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. 9 જુગારીઓની અડાલજ પોલીસે ધરપકડ કરી છે. જુગારધામ પરથી 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 45,000 રોકડ તેમજ 2 બાઇક 2 કાર જપ્ત થઈ છે. 9 મોબાઈલ સહિત 14,36,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રેબિકા સિલેક્ટ હોટલના રૂમમાંથી મળી આવ્યા 9 જુગારિયા. દિનેશ કાંતિલાલ શાહ ચલાવતો હતો જુગારધામ. આશીષ વિનોદ ચંદ્ર પટેલ, દિનેશભાઈ ગાભાભાઈ ચાવડા, રાજેન્દ્ર કુમાર શિવાભાઈ પટેલ, જિગ્નેશ રસિકભાઈ પટેલ, ઘનશ્યામભાઈ દ્વારકીદાસ પટેલ, મહેશ મંગાજી ઠાકોર, અશ્વિન સોમાભાઈ પરમાર અને ઉમેશ મૂળજી પરમારને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. રાજકોટમાં વીજકર્મીને માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હજુ લાઇટ કેમ રિપેર નથી કરી કહી અને માર મારવાની ઘટના જોવા મળી છે. રસિક ટીલાળા નામના વ્યક્તિ દ્વારા યોગેશ ચાવડા નામના વીજકર્મીને માર મારી ગાળો ભાંડવામાં આવી. શાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવીએ છીએ તેવી પણ વાત કરવામાં આવી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ કોંગી મહિલા નગરસેવક અને ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. મહિલા નગરસેવકનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજુલાબેન મનપા કચેરીમાં ધરણા પર બેસી ગયા હતા. બાદમાં ડેપ્યુટી મેયરે સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જૂનાગઢ માટે મારે લડવાનું છે. જ્યાં સુધી એ પુનિતના દબાણ ન હટે ત્યાં સુધી હું અહીંથી ઊભી નહીં થાઉં. ભલે મારે મરી જવું પડે. હું જૂનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં. મારે શહીદ જ થવું. મારા જીવવું નથી. હું ઘણું જીવી. મંજુલાબેન જે અત્યારે હાલ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ આ કામ કર્યું છે કે નથી કર્યું, એ બાબતે અમારા બંને વચ્ચે સંવાદ થતા મારા દ્વારા એમને એ જ કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી છે એ કોર્પોરેશનના અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કરતા જ હોય છે. એ સિવાય કશું જ અમારા વચ્ચે બોલવાનું ચાલવાનું થયું નથી.
તો જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની 31 જુલાઈના રોજ મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે છેલ્લું જનરલ બોર્ડ મળ્યું હતું. કોંગ્રેસના નગરસેવક દ્વારા પાણી, ગટર, વોકળા પરના દબાણો અંગે પ્રશ્ન કરવામાં આવતા ગરમાગરમી થઈ. અંતે કમિશનરે તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ થશે તેવી બાહેધરી આપી હતી અને વર્તમાન ભાજપની બોડીએ 1500 કરોડ રૂપિયાના કામો કર્યાનો દાવો કર્યો હતો, તેમજ આવનારી ચૂંટણીમાં ફરી ભાજપ સત્તા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમારી સરકાર જ આવવાની, કારણ કે જે કામ કર્યા જ નહીં પ્રજાએ જોયા છે અને પાછી ભારતીય જનતા પાર્ટીની બોડી આવશે. ટેન્ડર તૈયાર છે, બધા કામ વર્ક ઓર્ડર દેવાઈ ગયા, એટલે જે કામના ઉદ્ઘાટન જે મોદી સાહેબ કહી ને કે જેનું ઉદ્ઘાટન કરો એ કામ મારા હાથે જ પૂરું થવું જોઈએ. અમે જેટલા પણ કામ બહાર પડ્યા છે એ અમારા હાથે જ પૂરા થાય. ડેપ્યુટી મેયરશ્રી દ્વારા કીધું કે અમે 1560 કરોડના કામ કર્યા. 1560 એટલે એક વોર્ડમાં 100 કરોડ રૂપિયા આવે તો સોનાના રસ્તા બની જાય અને લોકો ક્યાંય દુઃખી ન હોય. અમે એને ચેલેન્જ આપીએ કે જાહેર મંચ ગોઠવો અને બધી જનતાને બોલાવો અને ત્યાં તમે કહો કે અમે આટલા કામ કર્યા, હિસાબ આપો. વડોદરાના નંદેસરી ગામના મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે. ગૌતમ પઢિયાર પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા ત્યારે સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલા સરપંચના પતિએ ગૌતમના માતાને ધક્કો મારતા 52 વર્ષીય લલિતા પઢિયાર જમીન પર પટકાતા જોવા મળ્યા હતા અને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બનાવની જાણ કરી હતી. NRIના જિલ્લા આણંદમાંથી ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. આણંદના શૈક્ષણિક નગર વિદ્યાનગરમાંથી SOG પોલીસે નકલી માર્કશીટ અને સર્ટીઓને આધારે યુવાનોને વિદેશ મોકલનાર અમદાવાદના એક શખ્સને ઝડપી પાડ્યો છે. SP સ્ટડી પ્લાનર LLP નામની ઓવરસીઝ ઓફિસમાંથી વિવિધ રાજ્યોની અલગ અલગ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓના દસ્તાવેજો મળી આવ્યા, જે સાથે પોલીસે સિદ્દીક શાહની અટકાયત કરી છે. આરોપી અમદાવાદના ભાવિન પટેલ તેમજ વડોદરાના મેહુલ રાજપૂત પાસેથી બનાવટી માર્કશીટ તેમજ સર્ટીઓ મેળવતો હતો અને જેના આધારે વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિઝા મેળવી આપતો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ કૃષ્ણા સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ SP સ્ટડી પ્લાનર LLP નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્દીક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય, જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્દીક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ 90 જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે.